છોટાઉદેપુરના નોલેજ ગામે ડાયવર્ઝન પુનઃ શરૂ કરાયું છે। ગઈકાલે છોટાઉદેપુરથી નોલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું હતું। ડાયવર્ઝન ધોવાતા 15 થી 20 ગામ બન્યા હતા સંપર્ક વિહોણા। તો ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ડાયવર્ઝન કામગીરી પૂર્ણ થતા રાહદારીઓમાં ખુશી જોવા મળી રહી છે। તો નાલેજ ગામે ડાયવર્ઝન છે તે એકવાર ફરી શરૂ કરવામાં આવ્યું છે। હજુ ભુક્કા બોલાવશે મેઘરાજા। વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી 25 જૂનથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજથી 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 જૂને રથયાત્રામાં પણ વરસાદ પડવાની શક્યતા। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ, આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તો 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 25 થી 29 જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા राज्य में वरसादनी आगाही कराई है। जो 6 दिन है 24 से लेकर 29 जून, उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्र में दिया गया है और दोनों क्षेत्र में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून। उसमें थंडरस्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में। आपका जो डे 2 में भी आपका जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा और साउदर्न का जो रिमेनिंग डिस्ट्रिक्ट है, साउदर्न डिस्ट्रिक्ट सारे डिस्ट्रिक्ट में आएंगे। गुजरात क्षेत्र के जो दक्षिणी जिला है इसमें सारे में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। अन्य समाचार सूरत थी बारडोली नगर में धोधमार वरसाद भरवाड़ वसाहत विस्तार में भराया छे। वरसादी पाणी भरवाड़ वसाहत में पशुना तबेला में पाणी भराया छे। पाणी भराता वाहन चालकों ने हालाकी भोगववी पड़ी रही है। तो पाणी भराता वाहन चालकों परेशान थई रह्या छे। बारडोली में भारे मेघ खांगानी वच्चे अनेक विस्तार पाणी पाणी थई गया छे। शरूआती वरसाद में ज अनेक विस्तार में पाणी भराता लोकोने परेशानी थई रही है। भरवाड़ वसाहत में पण पाणी। बारडोली नगर में वहेली सवारथी धोधमार वरसाद ने बदले बारडोली विस्तार के अंदर 5 जेटलो वरसाद वरसता ज्यां नजर नाखो त्यां पाणी ज पाणी ने आ भराया होवानी समस्याओं देखाई रही है। खास बात करवामां आवे गोकुल नगर भरवाड़ वसाहत जे भरवाड़ वसाहतना जे मुख्य मार्ग पर घूंटणसमा पाणी भराता वाहन चालको तेमज स्थानिकोने हालाकी वेठવાનો વારો આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક ભરવાડ વસાહતની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। અને ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલવા પામી છે। વહીવટી તંત્ર દ્વારા અનેક વખત પ્રી મોન્સૂનની કામગીરીના દાવો કરે છે, પણ એ દાવો હાલ પોકળ સાબિત થયો છે એવું ચોક્કસપણે દ્રશ્ય કહી જાય છે। અને ખાસ કરીને બારડોલી નગરની અંદર આશાપુરી માતાના મંદિર વિસ્તારથી લઈને જેપી નગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। અનેક વિસ્તાર જાણે તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં બારડોલીથી સામે આવી રહ્યા છે। બારડોલીમાં સતત વરસાદની વચ્ચે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે। તો હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી।
તો દ્રશ્યો આપ જોઈ શકો છો બારડોલીમાં કઈ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર જુઓ તો પાણી જ પાણી છે, રસ્તા પણ નથી જોવા મળી રહ્યા। વાહનો અહીંથી કઈ રીતે પસાર થવા તે મોટો સવાલ થયો છે। વાહનો પણ અહીં બંધ પડી રહ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત મેઘમહેરની વચ્ચે બારડોલીમાં ભારે મેઘખાંગા અને અનેક વિસ્તાર પાણી। તો 24 કલાકમાં 13.6 ઇંચ વરસાદથી સુરત પાણી થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે ફરી સુરતમાં મેઘરાજાની બેટિંગ। હજુ તો પાણી ઓસર્યા નથી, ત્યાં સવારથી વરસાદ। તો સુરતથી કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, શું વધુ માહિતી છે? બિલકુલ લુબના, સુરતમાં બીજે દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। સુરત ચોક્કસપણે બગડી છે। હું દ્રશ્ય બતાવવા માંગા કે સુરત સહિત સુરત જિલ્લામાં પડેલો વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરત શહેરમાં આવવા એટલે કે ધુલિયા અને રાજસ્થાનથી આવતો રોડ છે, વડોદરા થઈને સુરત આવતો રોડ છે, એ રોડ ઉપર પાણી ફરી વળતા દ્રશ્ય સીધા જોઈ શકાય છે। વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે।